વડોદરા બાદ હવે જૂનાગઢમાં પુલ તૂટ્યો છે। ગઈકાલે સાંજે માંગરોળના આજક ગામે પુલ તૂટતા દોડધામ। ગઈકાલે સાંજે આત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પર પુલ તૂટ્યો। પુલના રિપેરિંગ કામ દરમિયાન આ ઘટના બની। પુલ પર ઉભેલા લોકો નદીમાં ખાબક્યા હતા। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। રિપેરિંગ માટે લવાયેલા હિટાચી મશીન પણ અંદર ખાબક્યું। ઉપર કેટલાક લોકો ઊભા હતા તે પણ નીચે પડ્યા। સ્થાનિકોએ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢતા મોટી જે દુર્ઘટના હતી તે ટળી હતી। તો પુલનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું તે જ દરમિયાન આ ઘટના બની હતી। પુલ પર ઉભેલા કેટલાક લોકો પણ નદીમાં ખાબક્યા હતા। આ સાથે જ હિટાચી મશીન કે જે પુલના સમારકામ માટે બોલાવવામાં આવ્યું હતું તે પણ ત્યાં નીચે ખાબક્યું હતું। સ્થાનિકો ઘટનાને પગલે તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા। તમામ લોકોને ત્યાં નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા, જેને લઈ મોટી દુર્ઘટના ટળી હતી। ત્યારે કામને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। જો ત્યાંથી કોઈ વધારે લોકો પસાર થાત અથવા તો દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ, તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે પુલ પહેલેથી જ જર્જરિત હતો। પુલના રિપેરિંગ માટે ત્યાં લોકો ઉપસ્થિત હતા। આ સાથે જ ત્યાં મશીનરી હતી અને તે જ દરમિયાન જે આ પુલ છે તે ધડામ કરતો નીચે ખાબક્યો હતો અને જેમાં પાણીનો જે પ્રવાહ હતો તે પણ ઓછો હોવાને કારણે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। હિટાચી મશીન તો આ સાથે નીચે ખાબક્યું હતું, સાથે સાથે જે લોકો હતા તે લોકો પણ નીચે ખાબક્યા છે। ત્યારે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે જર્જરિત પુલ પહેલા હતો તો શા માટે પહેલા સમારકામ નહોતું કરાવવામાં આવ્યું અને હવે છે કે જ્યારે પુલ ધડામ કરતો નીચે બેસી ગયો તે સમય શા માટે સમારકામ। પ્રવીણ લાગ્યું નથી ને કઈ ઉપર જાને લીન કર ના જાતો બોલો ભાઈ હજી તો હું તને કેતો ને પેલા હેઠેથી પાણા પડ્યા મેં તારે કીધું ભાઈ લાગ્યું ને વાંધો ને આપણી દવાખાને જાય જેરિક સોલા એ તું આ બધું આવતો રે એટલે બધું શું કામ અંદર કોઈ નથી બાપુ। તો સ્થાનિકોએ જે સમયે આ દુર્ઘટના સર્જાઈ તે સમયે વિડીયો પણ બનાવ્યો હતો અને તે સમયે જે નાની એક બાળા હતી તે બાળકી પણ અંદર ખાબકી હતી, તેને પણ હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી છે। ત્યારે પુલની ગુણવત્તાને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। વડોદરા બાદ જૂનાગઢમાં આ પુલ તૂટ્યો હતો। વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે અલગ અલગ બ્રિજ હતા તેના સર્વે કરવાની કામગીરી શરૂ કરાઈ છે। અનેક બ્રિજ કે જે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યા છે, અનેક બ્રિજ કે જ્યાંથી ફક્ત નાના વાહન ચાલકો જ પસાર થઈ શકે અને આ તમામ વચ્ચે માંગરોળના આજક ગામે જે પુલ હતો તેનું સમારકામ કરવામાં આવ્યું હતું, કારણ કે પુલ અતિ જર્જરિત હતો અને સમારકામ જે સમયે કરવામાં આવ્યું તે જ સમયે ત્યાં મશીનરી અને જે લોકો ઉપસ્થિત હતા તે ધડામ કરતા પુલ તૂટતા તે નીચે નદીમાં ખાબક્યા હતા। નદીમાં પાણીનું જે વહેણ હતું તે તેજ ન હોવાને કારણે મોટી જાનહાનિ પણ ટળી છે। તો આત્રોલીથી કેશોદ તરફનો જે આ રસ્તો હતો તે રસ્તા પર જ આ દુર્ઘટના સર્જાઈ હતી। પુલના રિપેરિંગ કામ દરમિયાન જ આ દુર્ઘટના બની છે। ત્યારે અનેક સવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ। ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી દેવાભાઈ, શું સમગ્ર ઘટના અને આપે સ્થળની મુલાકાત લીધી? હું આજે પુલ તોડ્યો ત્યારે ગાંધીનગર હતો ને એ જે રસ્તો પાણીનો કેનાલ છે એના ઉપર પુલ છે ને રસ્તો છે એટલે એ પંચાયત બાંધકામમાં આવે ને
એટલે પુલ જર્જરિત હોય બધા સરકાર તોડે એટલે એને તોડી નાખ્યો પુલ પંચાયત વાળાએ. જી દેવાભાઈ, આપે ત્યાંના જે સરપંચ છે અથવા તો કોઈ સ્થાનિક સાથે વાતચીત કરી ખરી? હું ગાંધીનગર હતો, ત્યાં નતો એમ. ટેલિફોનિક વાતચીત કરી ખરી આપે? હા, એ કીધું કે પાણીનો નિકાલના પાઇપ મૂકશું ને આ રસ્તો જર્જરિત હોય ને તે કે તોડી નાખો એમ, તોડી નાખ્યો. જી દેવાભાઈ, આપે ટેલિફોનિક વાતચીત જ્યારે કરી ત્યારે કોઈ માહિતી સામે આવી ખરી કે આ પુલ જે હતો તે કેટલો જૂનો હતો? નહીં, એ તો નતો. એને કીધું કે પાઇપ છે ને પાણી નિકાલ થાય એવું કરજો. મેં એમ કીધું રસ્તો બંધ ન રહી ને એટલે. જી, તો હવે આપ ગાંધીનગરથી નીકળી ગયા છો કે હજી ગાંધીનગરમાં છો ને આપ સ્થળની મુલાકાત લેવાના છો ખરી? નહીં, હજી તો ગાંધીનગર છે ત્યાં, પણ ત્યાં હું ન હોય એટલે ખ્યાલ ન હોય ને હું થયું ને હું નહીં એમ. જી, તો આપના જે સમર્થકો છે અથવા તો આપના કાર્યકર્તાઓ છે તેઓ કોઈ તે સ્થળ પર મુલાકાત માટે પહોંચ્યા હતા ખરી પછી? નહીં, એ કોઈ આ રસ્તા પુલ બધા તોડે ને એટલે એ તો એને કીધું હોય કે આ સરકારનો નિયમ છે કે જેટલા જર્જરિત હોય બધા તોડી નાખવા ને પાછા બનાવવા, એટલે એ ત્યાં કોઈ ગયા ન હોય એમ. જી જી દેવાભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો જે પ્રકારે ધારાસભ્યે પણ વાત કરી કે જે રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું તે સમયે આ દુર્ઘટના જે છે તે સર્જાઈ હતી. પુલ અતિ જર્જરિત હોવાને કારણે તેના રિપેરિંગ માટે ત્યાં મશીન પણ બોલાવવામાં આવ્યું હતું અને જે આ નીચેથી જે નાળું છે તે પસાર થઈ રહ્યું હતું. પુલ પર જે લોકો ઊભા હતા તે પણ ત્યાં નીચે ખાબક્યા હતા. રિપેરિંગ માટે લેવાયેલ હિટાચી મશીન પણ અંદર ખાબક્યું. સ્થાનિકોએ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢતા મોટી દુર્ઘટના પણ ટળી છે. ત્યારે સવાલ સૌથી મોટો એ છે કે આ પુલ આ હદે જર્જરિત હતો તો અત્યાર સુધી કેમ તેઓના ધ્યાને નહોતો આવ્યો. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ જ જે તમામ બ્રિજ છે તેના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વડોદરા બાદ જ હવે જૂનાગઢમાં જે આ કામગીરી હતી તે કામગીરી કરવામાં આવી હતી અને જૂનાગઢમાં જે આ પુલ હતો તે પુલ જે હતો તેને બંધ કરવામાં આવ્યો હતો અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે પુલ જર્જરિત હોવાથી તોડવાનો હતો તે પ્રકારની વાત પણ ધારાસભ્યએ કરી છે. પહેલેથી જ આ જે પુલ હતો તે જર્જરિત હોવાની વાત ધારાસભ્યએ ખુદ સ્વીકારી છે.